નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું બધા જ આનંદમાં છો અને વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું સાહિલ જીવાણી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ તમે જાણો છો એ રીતે કે ધોરણ 7ના બદલાયેલા નવા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમની આપણે શરૂઆત કરી છે અને આ નવા અભ્યાસક્રમની અંદર હું તમને પહેલું ચેપ્ટર અંગ્રેજીમાં ભણાવી રહ્યો છું. આપણે નોક નોક નામની સરસ મજાની પોયમ કવિતા આપણે ભણ્યા હતા. ત્યારબાદ હવે સરસ મજાની વાર્તા છે. વાર્તાનું નામ છે ધ વોટર ફેમિલી, એટલે કે એક પાણીનું પરિવાર, એક પાણીજન્ય પરિવાર કે જે પાણીની કિંમત સમજે છે એવું પરિવાર. તો વિદ્યાર્થી મિત્રો, વાર્તાની શરૂઆત કરીએ છીએ. બધા જ પોતાનું પાઠ્યપુસ્તક અને પોતાની પેન્સિલ પેન લઈને તૈયાર થઈ જશો. In a small village lived a wise farmer. કે એક નાનકડા ગામમાં, કેવું નાનકડું ગામ હતું અને એમાં એક વાઇઝ ફાર્મર. વાઇઝ એટલે ડાહ્યો, ખૂબ જ બુદ્ધિશાળી. વાઇઝ એટલે ડાહ્યો અથવા તો બુદ્ધિશાળી. ફાર્મર એટલે કે ખેડૂત. લીવ્ડ એટલે રહેતો હતો. કે ભાઈ એક નાનકડા ગામમાં એક બુદ્ધિશાળી ખેડૂત રહેતો હતો. એક નાનકડા ગામમાં એક બુદ્ધિશાળી ખેડૂત રહેતો હતો. એનું નામ હતું પર્વતભાઈ. શું હતું? પર્વતભાઈ. એન્ડ હિઝ વાઇફ સરિતાબેન. અને એની સાથે કોણ હતું? એના પત્ની સરિતાબેન રહેતા હતા. એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી. કે ભાઈ બધા જ તેને એક શું કહેતા હતા? તો કે પાણીવાળો પરિવાર એવું કહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, હા, મને એક વાત યાદ આવી ગઈ કે મને છે ને ઘણા બધા વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો પણ, ઘણા શિક્ષક મિત્રો ની કોમેન્ટ્સ મળતી વિડીયોમાં કે સર, ધોરણ 7નું અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક બદલાય છે અને બદલાયેલા પાઠ્યપુસ્તકની સાથે કઈ રીતે ભણવું, કઈ રીતે શીખવું, આની ચિંતા સતાવે છે. તો આના માટે કંઈક કરો. તો અમે લઈને આવ્યા છીએ તમારા માટે ધોરણ 7 અંગ્રેજી નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડિયો લેક્ચર. તમામ પ્રકરણ નવા અભ્યાસક્રમ મુજબના એક તાત્કાલિક લઈને અમે આવી ગયા છીએ. ક્યાં આગળ આવવાનું છે, ક્યાં મળશે સર? તો એ તમને મળી જશે વેટ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશનમાં. વેટ ડિજિટલ એજ્યુકેશનની એપમાં મળશે અને આ એપ ડાઉનલોડ કરવા માટે જવાનું છે પ્લે સ્ટોરમાં. ક્યાં જશું? પ્લે સ્ટોરમાં. પ્લે સ્ટોરમાં જશું એટલે આવી વેટ ડિજિટલ એજ્યુકેશન કે જેના 5 લાખ જેટલા ડાઉનલોડર્સ છે એને ઇન્સ્ટોલ કરી ઓપન કરશું. આ ઓપન થશે એટલે તમને આવી એક સ્ક્રીન દેખાશે. એમાં તમારે તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે. જેવો તમે મોબાઈલ નંબર એડ કરશો, સેન્ડ ઓટીપી, એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી એડ કરશું એટલે એક આવા પ્રકારનું પેજ ખુલશે. ત્યાં આગળ તમે પેડ કોર્સ પર ટિક કરશો, ક્લિક કરશો એટલે પેડ કોર્સમાંથી તમારે ધોરણ 7 ના તમામ વિષયોનું મટીરીયલ, તમામ વિષયોના લેક્ચર્સ તમને અહીંયાથી મળી જવાના છે. અને ખાસ કરીને અંગ્રેજીના બદલાયેલા પાઠ્યપુસ્તકના વિષય પાઠ્યપુસ્તકના વિડીયો તમને અહીંયા મળશે. અને અંગ્રેજી સિવાયના બધા જે વિડીયો છે ધોરણ 3 થી 12ના તમામ વિડીયોઝ એ તમને મળી જશે અહીંયા આગળ, એટલે કે અહીંયા બાજુમાં, એકદમ બાજુમાં. એ પણ તમને અહીંયા અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે જ વેટ ડિજિટલ એજ્યુકેશનના એક એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને મેં કીધેલા આ સોપાનોને પાલન કરી અત્યારે જ નવા અભ્યાસક્રમ મુજબ ભણવાની શરૂઆત કરો. ચાલો, તો આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ છીએ. એવરીવન કોલ્ડ ધેમ વોટર ફેમિલી. કે બધા જ તેમને પાણીવાળા પરિવાર તરીકે ઓળખતા. બીકોઝ એટલે કે કારણ કે they valued water like gold.
કારણ કે તેઓ પાણીને સોનાની જેમ કિંમતી ગણતા હતા. સોનાની જેમ કિંમતી ગણતા હતા. પર્વતભાઈ હેડ બિલ્ટ ખેત તલાવડી. ખેત તલાવડી એટલે કે જે ખેતરમાં શેઢા પર એક નાનકડું એવું તળાવ હોય. શું હોય? તળાવ. નાની સાઈઝનું હોય અને ખેત તલાવડી કહેવામાં આવે છે. તો એને શું કર્યું છે? તો કે પર્વતભાઈએ તેના ખેતરમાં બિલ્ડ એટલે બનાવવી, બાંધવી. કે ભાઈ એક ખેત તલાવડી બનાવી છે ઇન હિઝ ફિલ્ડ. ફિલ્ડ એટલે ખેતર. ફિલ્ડ એટલે ખેતર. એને એના ખેતરમાં સરસ મજાની ખેત તલાવડી બનાવી છે. પર્વતભાઈએ તેમના ખેતરમાં એક ખેત તલાવડી બનાવી હતી. And a large underground tank at home to store rain water. Rain water એટલે વરસાદી પાણી. અને એક વરસાદી પાણી સંગ્રહ કરવાનો ભૂગર્ભ ટાંકો. ભૂગર્ભ ટાંકો. અંડરગ્રાઉન્ડ ટેન્ક. અહીંયા શબ્દ છે અંડરગ્રાઉન્ડ ટેન્ક. એનું ગુજરાતી થશે ભૂગર્ભ ટાંકો. આવો ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે. ભૂગર્ભ ટાંકો બનાવ્યો હતો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ છીએ આપણે. હા વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, કંઈ ન સમજાતું હોય, ન ખબર પડતી હોય તો અવશ્ય મને કોમેન્ટ કરીને જણાવજો. હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે તમને તમારા પ્રશ્નોનો ઉત્તર આપી શકું. Their 3 daughters also loved saving water. તેની 3 ડોટર. ડોટર એટલે દીકરી. બરાબર? એને 3 દીકરીઓ હતી. They also loved saving water. અને તેમણે પણ પાણી બચાવવું. સેવિંગ વોટર એટલે પાણી બચાવવું. ગમતું હતું. એમને પણ પાણી બચાવવું ખૂબ ગમતું હતું. વર્ષા વોઝ એલ્ડેસ્ટ. એલ્ડેસ્ટ એટલે સૌથી મોટી. વર્ષા જે છે બધા કરતા મોટી હતી. તેમની 3 પુત્રીઓ, દીકરીઓને પણ પાણી બચાવવું ખૂબ ગમતું હતું. વર્ષા કે જે વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. વર્ષા સૌથી મોટી હતી. શી વોઝ અ મિકેનિક. તે એક મિકેનિક હતી. શું હતી? મેકેનિક હતી. શી ફિક્સ્ડ મેની લીકિંગ ટેપ શી સો. તે જેટલા પણ ટપકતા નળ જોવે. લીકિંગ એટલે ટપકતા. એક ટીપું પડતું હોય ને એને ટપકતા નળ કહેવાય. ટેપ એટલે નળ. એ જ્યાં પણ ટપકતા નળ જોવે અને ફિક્સ્ડ એટલે કે સારા કરી નાખે, સાજા સરખા કરી દેતી. ઓકે, તે જે પણ નળ ટપકતો જોતી તેને સરખો કરી દેતી. વારી ધ સેકન્ડ. બીજી દીકરીનું નામ હતું વિદ્યાર્થી મિત્રો વારી. ઓફેન્ડ ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ એન્ડ પંચાયત ઓન વોટર કન્ઝર્વેશન. કન્ઝર્વેશન એટલે જાળવણી, સંરક્ષણ. સ્પીચ એટલે વક્તૃત્વ, ભાષણ. તો કે બીજા નંબરની પુત્રી વારી અવારનવાર શાળા અને પંચાયતમાં પાણીના સંરક્ષણ એટલે કે બચાવ પર ભાષણ આપતી હતી. The youngest ઝરણા remind everyone by singing. અને સૌથી નાની જે હતી ઝરણા. સૌથી નાની કોણ હતી? ઝરણા. ગીત ગાઈને દરેકને યાદ અપાવતી હતી. શું ગીત ગાતી હતી? કે ભાઈ પાણી બચાવવાના ગીત ગાતી હતી અને સૌને યાદ અપાવે કે પાણી બચાવવું જરૂરી છે, પાણી કેટલું ઉપયોગી છે. તો ચાલો એ ગીત શું હતું? Water is a necessity. Water is a necessity. Water is a life. Water is a life. Water is a life. Water is the soul. Saving is it our goal. શું કવિતા હતી? મારી સાથે ગાશું. Water is a necessity. Water is a life. Water is a necessity. Water is a life. Water is the soul. Saving it is our goal. કે ભાઈ પાણી એક જરૂરિયાત છે. નેસેસિટી એટલે
જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ, પાણી એ જીવન છે. આપણે લખતા ને નાના હતા, નાના નાના જળ એ જ જીવન. ઘણા આવું લખતા, બહુ હોશિયાર હોય ને. H2O એ જ જીવન, કે H2O એટલે પાણી, એ જ જીવન. હોશિયાર. વોટર ઇઝ ધ સોલ, પાણી તો આપણો આત્મા છે. પાણી વગર આપણું કોઈ મહત્વ નથી. જેમ આત્મા વગર શરીરનું મહત્વ નથી, એમ પાણી વગર પણ આપણું કોઈ મહત્વ છે નહીં. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ, તેને બચાવવું એ આપણો ધ્યેય છે. તેને બચાવવું એ આપણો ધ્યેય છે. બટ ધ અધર વિલેજર્સ વર કેરલેસ. બટ ધ અધર વિલેજર આર કેરલેસ, પણ બીજા જે ગામના લોકો હતા એ બેધ્યાન હતા, બેદરકાર હતા. એને કાંઈ ફેર પડતો નહોતો, પરંતુ ગામના અન્ય લોકો બેદરકાર હતા. વન મોર્નિંગ, એક સવારે, their neighbor એટલે પડોશી, પાડોશી, તેના પડોશી રાજુ was washing his bike with a pipe. એનો પાડોશી રાજુ છે ને, પાઇપ એટલે કે નળી વડે પોતાની ગાડી ધોતો. આપણે મંડે એમ તે પોતાની બાઇક ધોતો હતો. વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર, અને બધી બાજુ પાણી વહેતું હતું. શું? તો કે ભાઈ પાણી બધે જ વહી રહ્યું હતું. સરિતા બેન જેન્ટલી એડવાઇઝડ હિમ ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટેડ. કે ભાઈ સરિતા બહેને તેમને પ્રેમથી સલાહ આપી કે તેના બદલે ડોલનો ઉપયોગ કરે. તેના બદલે શેનો ઉપયોગ કરે? ડોલનો ઉપયોગ કરે. બટ રાજુ laughed and said, laughed એટલે હસવું. રાજુ હસ્યો અને બોલ્યો, we have plenty of water, look at the river and wells. આપણી પાસે પુષ્કળ, plenty એટલે પુષ્કળ થશે. આપણી પાસે પુષ્કળ પાણી છે. અરે આ નદીને કુવા તો જોવો. રિવર એટલે નદી અને વેલ્સ એટલે કુવા. નદીને કુવા જોવો ને. જ્યારે નાની ઝરણા, કે ભાઈ ઇવન વેન, જ્યારે નાની ઝરણા, લિટલ ઝરણા વોર્ન હિમ, નાની ઝરણા એ તેને ચેતવણી આપી. વોર્ન એટલે ચેતવણી આપવી. હી ઇગ્નોર એટલે નજરઅંદાજ કરી દેવું. અવગણના કરવી. કે ભાઈ જ્યારે એને ચેતવણી આપી ત્યારે એને શું કર્યું? નકારી કાઢી, કાંઈ ગણી નહીં, નજરઅંદાજ કરી નાખી. મેની વિલેજર્સ બિહેવ્ડ ધ સેમ. અને ગામના ઘણા લોકો આવું જ વર્તન કરતા હતા. ગામના ઘણા બધા લોકો આવું ને આવું વર્તન કરતા હતા. ચાલો 2 વર્ષ પછી આફ્ટર 2 years, એટલે કે 2 વર્ષ પછી the village faced a terrible drought. ડ્રેજ એટલે દુષ્કાળ, ટેરિબલ એટલે ભયંકર. 2 વર્ષ પછી ગામના લોકોની સામે ભયંકર દુષ્કાળ પડ્યો. નદીઓ સુકાઈ ગઈ. The river dried up. નદીઓ સુકાઈ ગઈ. well become empty. empty એટલે ખાલી. તમે છે ને તમારા મમ્મી પપ્પાની કોઈની પણ બાઇક હોય ને તો એમાં પેટ્રોલનો જે કાંટો હોય ને ત્યાં જોજો, એક ઈ હોય અને એક એફ હોય, અને વચ્ચે આમ કાંટો હોય, બરાબર? આવી રીતે. તો આ જે ઈ છે ને ઇમ્પટી એટલે કે એમ્પ્ટી નો છે, અને એફ જે છે ને ઈ ફૂલ નો છે. શેનો છે? ફૂલ નો. બરાબર? એમ્પ્ટી એટલે ખાલી અને ફૂલ એટલે ભરેલું. આવું હોય છે. અજબ ગજબ નવું જાણવા જેવું. નદીઓ સુકાઈ ગઈ, કુવા ખાલી થઈ ગયા. people had no water even to drink. લોકો પાસે પીવા માટે પણ પાણી નથી. લોકો પાસે પીવા માટે પણ પાણી નથી. રાજુ said sadly એટલે ઉદાસ થઈને. રાજુ એ ખાલી અને sadly with a empty pot and admitted he had been foolish.
કે રાજુ જે હતો પેલો ઓલો ગાડી ધોતો હતો ને, એ રાજુ એક ખાલી ઘડા પાસે ઉદાસ થઈને બેઠો હતો અને તેને સ્વીકાર્યું કે તે મૂર્ખ છે. એડમિટ એટલે સ્વીકારવું. એડમિટ એટલે સ્વીકારવું. એડમિટ એટલે સ્વીકારવું. એને એવું સ્વીકાર્યું he had been foolish. foolish એટલે કે મૂર્ખ છે. The villager realized their mistake and decided to approach પર્વતભાઈ. ગામના લોકોએ રિયલાઇઝ એટલે એમને સમજાવવું. ગામના લોકોને પોતાની ભૂલ સમજાય અને તેમણે પર્વતભાઈ પાસે જવાનું નક્કી કર્યું. અપ્રોચ એટલે ની પાસે જવું અને મદદ માંગવી. એમણે પર્વતભાઈ પાસે જઈને મદદ માંગવાનું નક્કી કર્યું. અને હવે જોઈએ શું થાય છે. હવે જોવાનું એ રહ્યું વિદ્યાર્થી મિત્રો કે આ પર્વતભાઈ લોકોની મદદ કરે છે કે એમને પહેલા કરેલી ભૂલો યાદ અપાવીને કાઢી મૂકે છે. કેમ કે પહેલા જ્યારે પર્વતભાઈ સમજાવતા હતા ત્યારે કોઈ સમજવા તૈયાર હતા નહીં, અને સમજવા તૈયાર નહોતા ને એટલા માટે આ પાણીનો વ્યય થયો અને દુષ્કાળમાં વાપરવા માટે પાણી રહ્યું નથી. બરાબર. તો જોવાનું રહ્યું કે શું થાય છે. ashamed, શરમ. They went to his home. Shamed એટલે શરમ અનુભવ્યો બેટા, શરમ આવી. They went to his house. તે લોકો went એટલે go નું V2 છે. તમને આવું શીખવાડતો રહીશ. went એટલે go નું V2 નું રૂપ થાય છે. આ V2 છે અને આ V1 છે. his house કોના ઘરે? પર્વતના ઘરે જાય છે. રાજુ બોલે છે we wasted water. અમે પાણી બગાડ્યું. please help us. શરમ અનુભવતા તેઓ તેમના ઘરે જાય છે. રાજુએ કહ્યું અમે પાણીનો બગાડ કર્યો, મહેરબાની કરીને અમને મદદ કરો. કાઇન્ડ હાર્ટેડ એટલે કે દયાળુ હૃદયવાળો. કાઇન્ડ એટલે દયા, હાર્ટેડ એટલે હૃદય. દયાળુ હૃદયવાળા પર્વતભાઈ વેલકમ ધેમ એન્ડ શેડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક. એમ વેલકમ એટલે કે પર્વતભાઈ તેમનું સ્વાગત કર્યું. શેડ એટલે ભાગ પાડવો, વહેંચવું. અંડરગ્રાઉન્ડ ટેન્ક વોટર કે ભાઈ ભૂગર્ભ ટાંકામાં જે પાણી હતું એ વહેંચે છે. હા, અહીંયા દયાળુ હૃદયના પર્વતભાઈએ તેમને સ્વાગત કર્યું અને તેમના ભૂગર્ભ ટાંકામાંથી પાણી આપ્યું. which still had plenty of stored water. કે જેમાં હજુ પણ પુષ્કળ સંગ્રહિત વરસાદી પાણી હતું. આપણે વિદ્યાર્થી મિત્રો ઘરના ઘરમાં નીચે સરસ મજાનો ટાંકો બનાવીએ છીએ. અને આ ટાંકો શું છે? તો કે આ ટાંકાની અંદર આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ. જ્યારે આપણા ઘરે પાણી ના હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ એ ટાંકામાંથી પર્વતભાઈ ગામના લોકોને પાણી આપે છે. હવે આગળની વાર્તા જે છે એ આપણે પછીના લેક્ચરમાં કરવાના છીએ. પછીના લેક્ચરમાં ભણવાના છીએ. બરાબર. તો હવે જોવાનું એ રહ્યું કે આગળ પર્વતભાઈ પોતાના સરસ મજાના કારનામાથી શું કરી બતાવે છે અને આ વાત સંગ્રહ કરેલા પાણીની વાત ક્યાં સુધી પહોંચે છે. ત્યાં સુધી હજુ એકવાર આ ચેપ્ટર વાંચી જોજો. તમને ના ખબર પડે, ના સમજાય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય અમને કોમેન્ટ કરશો. હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે તમારી કોમેન્ટનો જવાબ આપું. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.